ભાજપના 5 ધારાસભ્યોના લેટર બોમ્બથી હડકંપ મચી ગયો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગુજરાત મુલાકાત પહેલા જ લેટર બોમ્બથી શહેર અને જિલ્લાની રાજકીય હવામાં અચાનક ગરમાવો આવી ગયો છે। આશ્ચર્યજનક રીતે આ અસંતોષ વિરોધ પક્ષ તરફથી નહીં પરંતુ સત્તાધારી ભાજપના જ ધારાસભ્યો તરફથી સામે આવ્યો છે। ધારાસભ્ય કેતન ઇનામદાર, અક્ષય પટેલ, શૈલેષ મહેતા, ચૈતન્યસિંહ ઝાલા અને ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ સીધો સીએમને પત્ર લખી વહીવટી વ્યવસ્થાની ટીકા કરી। ધારાસભ્યોએ સ્પષ્ટ રીતે જણાવ્યું છે કે સીએમ દ્વારા વારંવાર સૂચનો આપવામાં આવી હોવા છતાં જિલ્લાના અધિકારીઓ, જનતા તેમજ જનપ્રતિનિધિઓના કામોને ગંભીરતાથી લેતા નથી। પરિણામે સામાન્ય લોકો પોતાના નાના મોટા પ્રશ્નો માટે પણ સરકારી કચેરીઓના ચક્કર કાપવા મજબૂર બન્યા છે। સરકારી કચેરીમાંથી એક સામાન્ય કામ કરાવવું પણ જાણે યુદ્ધ લડવા સમાન બની ગયું છે। ધારાસભ્યો દ્વારા રજૂ કરાયેલા કામો અવગણના કરવામાં આવે છે। એટલું જ નહીં પરંતુ કેટલીક વાર પ્રજાને એવું પણ કહેવામાં આવે છે કે તમે ધારાસભ્ય પાસે કેમ ગયા। આવી માનસિકતા લોકશાહી અને પ્રજાલક્ષી વહીવટ માટે અત્યંત હાનિકારક હોવાનું ધારાસભ્યોએ જણાવ્યું। હવે મુખ્યમંત્રી અને રાજ્ય સરકાર આ મુદ્દે શું પગલાં લે છે તેની તરફ તમામની નજર મંડાઈ છે। જ્યારે ત્યારે વ્યક્તિગત અધિકારી પોતે જાતે જ કરતા હરતા છે, પોતે જ સક્ષમ છે અને એ ધારે તો સાચાનું ખોટું પણ કરી શકે છે અને ખોટાનું સાચું પણ કરી શકે છે। અને બીજી એક વાત તમને કહું કે સામાન્ય નાગરિક જ્યારે આ પરિસ્થિતિમાંથી પાસ થતો હોય, જ્યારે અમે જનપ્રતિનિધિ વેદના અમારી રજૂઆત ઉપર સુધી પહોંચાડતા હોય તો સામાન્ય નાગરિકની શું પરિસ્થિતિ હશે એ પણ ખાસ જોવાની હશે। એટલે હું તમને એટલું કહું છું કે ભાઈ આ જે એક જનપ્રતિનિધિનો નહીં પણ સામાન્ય નાગરિકનો અવાજ છે। અધિકારી સમયે મળવા જોઈએ। આ તો ધારાસભ્યો જાય કે જનતા જાય, વિડીયો કોન્ફરન્સમાં અને મિટિંગોમાં જ એટેન્ડ કરતા હોય છે અને નાના નાના પ્રશ્નો માટે જ્યારે કોઈ અરજદાર માટે કોઈ ધારાસભ્યએ ભલામણ કરી હોય તો એને પૂછવામાં આવે છે કે કેમ ધારાસભ્યને મારફત આવો છો, સીધા કેમ નથી આવતા। ધારાસભ્યો જ્યારે પ્રજાના પ્રશ્નોની રજૂઆત કરતા હોય ત્યારે અધિકારીઓ એ લોકોને એ રીતે ખકડાવે કે ભાઈ તમે પોલિટિકલ પ્રેશર કેમ કરાવો છો। તો પોલિટિકલ લોકોનું પ્રેશર તો ત્યારે આવે કે ભાઈ તમે કામ નથી કરતા। આવી અનેક વાતો છે કે જેના કારણે થઈને સરકારનું ધ્યાન દોરવું એ અમારા 5 ધારાસભ્યની ફરજમાં આવે છે અને અમે માનનીય મુખ્યમંત્રી સાહેબનું આ ધ્યાન દોર્યું છે। ખેડૂતના દાખલાથી મળીને કોઈ નોંધની બાબતની અંદર ખેડૂતો ધરમ ધક્કા ખાતા હોય છે અને કેટલાય ધક્કાઓ ખાધા પછી પણ ના થતું હોય ત્યારે લોકપ્રતિનિધિ પાસે લોકો આવતા હોય છે અને લોકપ્રતિનિધિ પાસે આવ્યા પછી અમને ખબર હોય કે આવી બાબતની અંદર આ લોકો કેટલાય ખેડૂતો આવા હેરાન પરેશાન નાના માણસો થતા હોય અને એ બાબતને ધ્યાનમાં લઈ અને માનનીય મુખ્યમંત્રીશ્રીને આજે અમે લેટર આપ્યો છે। સૌથી મોટો પ્રશ્ન છે કે દરેક પંચાયતમાં તલાટીએ એ પોતાની ફરજ દરમિયાન પૂરેપૂરો સમય એ હાજર રહેવાનું હોય છે, તેમ છતાં વડોદરા જિલ્લાના એક પણ તલાટી એ સમયસર પોતાની પંચાયતમાં હાજર રહેતા નથી, જેથી કરીને ગ્રામજનોએ પોતાના પ્રશ્નો માટે જેવી રીતે કે દાખલાની રજૂઆત હોય કે અન્ય બીજી નાની મોટી રજૂઆત હોય તો તેનું યોગ્ય સમય નિરાકરણ આવતું નથી। 10 ધક્કા ખાવા છતાં પણ તેઓની ફરિયાદનું નિરાકરણ આવતું નથી અને જ્યારે આ ફરિયાદ તેઓ અમને કરતા હોય ને અમે ઉપલા સ્તરે જિલ્લા કક્ષાના અધિકારીઓને રજૂઆત કરતા હોય તેમ છતાં પણ આ તમામ વહીવટી પ્રક્રિયામાં કોઈ સુધાર આવતો નથી।